વેક્યુમ સર્કિટ બ્રેકરના ગેરફાયદા જણાવો. તો 33 કિલોવોલ્ટથી વધુ વોલ્ટેજ માટે SF6 અથવા તો એર બ્લાસ્ટ બ્રેકર્સની તુલનામાં મલ્ટિપલ વેક્યુમ ઇન્ટરપ્ટર્સ પર ફેઝ અને ઇન્સ્યુલેશનનો ખર્ચ ખૂબ વધારે થઈ જાય છે. VCBની શોર્ટ સર્કિટ કરંટને અટકાવવાની ક્ષમતા મર્યાદિત છે, આથી તે ખૂબ ઊંચા વોલ્ટેજ લેવલ માટે યોગ્ય નથી. જો વેક્યુમ સીલ તમારું લીક થાય છે અથવા તો વેક્યુમની સ્ટ્રેન્થ બગડે છે તો સમગ્ર ઇન્ટરપ્ટર યુનિટ બદલવું આવશ્યક છે, કારણ કે તેને રિપેર અથવા તો રિફિલ કરી શકાતું નથી. વેક્યુમ સીલ લાગેલું હોય છે આજુબાજુ, એની નિષ્ફળતાના કારણે વેક્યુમનું લોસ થવાના કારણે ઇન્સ્યુલેટિંગ સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે, જેના કારણે આ બ્રેકરને ઓપરેટ કરવું અસુરક્ષિત રહે છે, જેને વેક્યુમ મોનિટરિંગ અથવા તો સમયાંતરે ટેસ્ટિંગની જરૂરિયાત ઊભી થાય છે. નાના ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ કરંટને જ્યારે ઇન્ટરપ્ટ કરતા હોઈએ છે તે વખતે VCB ઝડપી કરંટ ઓલવવા માટે ઉચ્ચ ડાયલેક્ટ્રિક રિકવરી રેટના કારણે હાઈ વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ ઉત્પન્ન કરી શકે છે. જો કે મેન્ટેનન્સ ભલે ઓછું હોય છતાં VCBનો શરૂઆતનો જે ઉત્પાદન ખર્ચ એટલે જે પ્રોડક્શનનો જે કોસ્ટ છે એ સમાન રેટિંગ વાળા ઓઇલ અથવા તો એર સર્કિટ બ્રેકર કરતાં ઘણો વધારે છે. વેક્યુમ ઇન્ટરપ્ટર્સ ખૂબ જ નાજુક હોય છે, કારણ કે એ ગ્લાસ અથવા તો સિરામિક મટીરિયલના છે અને સિરામિક એન્વેલોપને મિકેનિકલ નુકસાન અટકાવવા માટે એને કાળજીપૂર્વક હેન્ડલ કરવું આવશ્યક છે. તો આ વેક્યુમ સર્કિટ બ્રેકર્સના થોડા ગેરફાયદાઓ.